હરખા જેવા જેવી કશી જ બાબત નથી, પરંતુ છતાંય કોંગ્રેસ દરેક અંધારામાં આશા શોધી લેતી હોય છે. એ રીતે એમણે કહ્યું કે અમે જૂનાગઢમાં 1 પર જીત્યા હતા અને આ વખતે 11 પર પહોંચ્યા છીએ. અમે બાવળામાં આમ ટચોટચ આવીને ઊભા છીએ. અમે લુણાવાડામાં થોડુંક કર્યું છે સારું, અમે થોડું ઘણું હરીજ ચાણસ્મામાં કર્યું છે. એમની પાસે એ વાતનો જવાબ નથી કે રાધનપુર, હારીજ, ચાણસ્મા, જાફરાબાદ, રાજુલા, ચલાલા અને બાકીની કોઈ પણ તમે મહુધા, આટલા વર્ષો પછી પહેલીવાર કોંગ્રેસ મહુધાની નગરપાલિકા પણ હારી છે. એટલે આટલા ગજબ પરિણામો, અને એવા પરિણામો કે જ્યાં ઘણી બધી નગરપાલિકાઓમાં તો એણે 0 ચેક કરવાનું છે કે 0 છે, અને છતાંય કદાચ એમને એટલો ઉકળાટ, જે સામાન્ય રીતે એટલે ખાસા વર્ષો પહેલા જ્યારે પરિણામોથી આમ સહેજ કસર રહેતી અથવા ઓછા આવતા તો એક ઉકળાટ પણ જોવા મળતો હતો. કોંગ્રેસમાં હવે એ ઉકળાટ પણ નથી જોવા મળતો. કોંગ્રેસે કદાચ આનાથી બેટર એક્સપેક્ટ જ નહોતું કર્યું.